દિવસ ઋષભદેવ ભગવાનનો છે. આજ અક્ષય ત્રીજ છે. ઋષભદેવ ભગવાન આ 24મીમાં પહેલા તીર્થંકર થયા. એમને આજ પહેલું પારણું આ ભરત ક્ષેત્રને વિશે 18 ક્રોડાક્રોડ સાગુરૂપમને આંતરે મુનિને આહાર લેવાનું અને મુનિને આહાર દે. આજ 18 ક્રોડાક્રોડ સાગુરૂપમને આંતરે આ ભરત ક્ષેત્રમાં તે વખતે બનેલું. એનો આજ મહાન પર્વ દિવસ છે. અક્ષય ત્રીજ એટલે શું? ભગવાન ઋષભદેવ તીર્થંકર પોતે આત્મજ્ઞાન પામીને તો પરભવમાંથી અહીંયા આવેલા. પછી આત્માના સ્વરૂપની વિશેષ અંતર રમણતા કરતા જે વિતરાગી ચારિત્ર દશા અંતર પ્રગટી એનું નામ મુનિ દશા કહે છે. એ મુનિ દશામાં જયારે પ્રથમ દીક્ષા લીધી એ વખતે એમને 6 મહિનાના ઉપવાસ કરવા એવી પ્રતિજ્ઞા હતી. એટલે શું કે આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપમાં ઉપ એટલે સ્વરૂપ આનંદમાં લીન થવું, એમાં વસવું, એનું નામ ઉપવાસ કહેવાય છે. સમજાય છે? સ્વરૂપની લીનતામાં આહારની વૃત્તિ જ ઉત્પન્ન થાય. એટલે અનાકુળ શાંતમાં ઠરતા એ વૃત્તિ ઈચ્છા જ ઉત્પન્ન થઈ. એવું આત્માના અમૃત અનુભવ એના અમૃતના ઓડકારમાં લીન થતા એમના 6 મહિના ગયા. પછી આહાર લેવાની વૃત્તિ થતી. આહાર લેવા જતા, એની વ્યાખ્યા બધી લાંબી છે, પણ આહાર લેવા જતા એમ કહેવાય છે. શરીર ને દેહ ની ક્રિયા થતી. એટલે એ 6 સુધી આહારનો યુગ બન્યો નહીં. એ પરમાણુ રજકણો ને આવવાનો યોગ ન હોય એટલે બને નહીં. એ રજકણો નો ત્યાગ કર્યો માટે આહારનો ત્યાગ થયો એમ પણ નહીં. એ તો આનંદ કંદ અણાકુળ સચ્ચિદાનંદ સ્વરૂપમાં જે કઈ નબળાઈના પુણ્યપાપની લાગણીઓ થતી એને સ્વભાવના ભાન દ્વારા સહજ ટળવા માંડી. એવી દશામાં ઈચ્છાની ઉત્પત્તિ જેટલે અંશે આનંદમાં શાંતિમાં રહેતા ન થઈ એને ઉપવાસ કહેવામાં આવે. આ લોકો ઉપવાસ કહે છે તો લાગણ છે. આત્માના ભાન વિના જે કરે એને તો લાગણ કહેવામાં આવે છે. મણિભાઈ, જયસિંહભાઈ, એ ભગવાને શું કર્યું તો અત્યારે એની કોપી હાલે છે. આ વર્ષી તોપ ને અફવા ને એ વર્ષી તોપ ફરસપ એવા હોતા નહોતા. એ તો અણાકુળ સહજાનંદમાં જો આ કર્તા ક્રમ અધિકારમાં પણ એની સાથે મેળ છે કે ભગવાનનો આત્મા એક શરીરના રજકણની ક્રિયા બોલવાની હાલવાની થાય છે એ પોતે માનતા નહીં. મારાથી થાય છે માનતા નહીં. એ રજકણની સમયની આ પર્યાય ઉત્પાદ એ વસ્તુ ધ્રુવ સત છે. પરમાણુ દળ જળ એની સમયનો પર્યાય પરિણમન બદલવાની દશા એ પરમાણુને આધીન થાય છે. હાલવા ચાલવાનું આત્માધીન નહીં. અને આત્મામાં જરી ઈચ્છાની વૃત્તિ નબળાઈને લઈને થતી એ પણ મારું કર્તવ્ય નહીં, મારું કાર્ય નહીં. હું તો એ જ્ઞાતા દ્રષ્ટા આનંદ છું એવું ભાન થયા પછી ઈચ્છા સ્વભાવના ધ્યાન ને એકાગ્રતા દ્વારા ઈચ્છા તૂટી અને આહારનો યોગ મળવાનો યોગ નહોતો એટલે મળ્યો નહીં. આ એનું નામ ઉપવાસ કહેવાય છે. એમને 12 મહિને
ઉપવાસનો યુગ પારણાનો યુગ બન્યો. ઉપવાસમાં પારણાનો યુગ આ વૈશાખ સુદ ત્રીજ છે. એમને 360 દિવસે લગભગ પારણાનો દિવસ આવ્યો. એટલે આહારનો યુગ થવાનો હતો ને આવ્યો. સ્વભાવની શાંતિ તરફ આનંદના વલણમાં અણાકુળ સપ્ત તરફની દ્રષ્ટિ અને શાંતિ તરફનું વલણ છે. છતાં તે વખતે વૃત્તિનું ઉત્થાન થયું કે આર લઉં, બસ એટલું. આરનો યુગ સહજ. શ્રેયાંસ કુમારી રાજકુમાર હતા. એને ત્યાં એ આર ઈક્ષુ નામ શેરડીનો રસ એમને 12 મહિને પહેલો આજ મળ્યો. એથી આજ ત્રીજનું નામ અક્ષય ત્રીજ કહેવામાં આવે છે. અક્ષય નામ ઈક્ષુ શેરડીનો રસ ભગવાન ઋષભદેવને 12 મહિનાના ઉપવાસના પારણામાં આ જોગ બન્યો. જ્ઞાતા દ્રષ્ટા હતા જ્ઞાની તો. એ આહાર મળ્યો માટે સુખી ખુશી છે અને આ નહોતો મળ્યો માટે ના ખુશી છે એમ છે નહીં. આત્મા જ્ઞાતા આનંદ કંદ છો એ જાણવાના સ્વપર પ્રકાશના કાળમાં જ્યારે ઈચ્છા પહેલી આહારની હતી તે વખતે પણ આત્મા સ્વપર પ્રકાશક છે એવું ભાન હતું. તેવા સ્વપર પ્રકાશના ભાનમાં ઈચ્છાનું પણ જ્ઞાન કરતા અને જ્યારે ઈચ્છા સ્વભાવના ભાન દ્વારા ઈચ્છા ત્રુટી ત્યારે પણ સ્વપર પ્રકાશનું ભાન કે હું જ્ઞાતા છું અને ઈચ્છાના અભાવથી જે સ્થિરતાની શાંતિ આવી એ શાંતિનો પણ જાણનાર છું. ધ્યાન રાખજો. જો આનું નામ ઉપવાસ ને આનું નામ ધર્મ. લોકો કે રોટલા નો ખાવા રપ્પા કરવા તો લાગણીઓ કરીને મરી જાય, ઉકાઈ જાય. એમાં કાંઈ આત્માને ધર્મ ભરમ છે નહીં. સમજાય છે?